જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ r0 અંતર એટલે શું અને ઇમ્પેક્ટ પેરામીટર b એટલે શું એની ચર્ચા કરી ગયા. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે તમે જે પણ કણનો પરમાણુ ઉપર મારો ચલાવો છો એ કણ પરમાણુની ન્યૂનતમ નજીક ક્યાં સુધી પહોંચી શકે એ અંતરને એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અંતર કહેવાય. ત્યાં સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંને સેમ હોય એ અંતરથી પછી 180 ડિગ્રીના કોણે પરાવર્તન પ્રકિરણન પામી અને કણ છે પાછો આવતો રહે છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નું સૂત્ર આપણે તાર્યું k = 1/4πε0 z² r0 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે k નીચે આવે. ગાયગર માસ્ટનના પ્રયોગમાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નું આપણે મૂલ્ય મેળવ્યું. પછી આપણે ઇમ્પેક્ટ પેરામીટર b એટલે શું એ સમજાવતા હતા. જે કણ પરમાણુના ન્યુક્લિયસ સાથે અથડાવવા માટે જાય છે એટલે કે જે કણ હેડ ઓન કોલિઝન કરે છે અથવા તો જે કણ 180 ડિગ્રીના કોણે પ્રકિરણન પામી અને પાછો ફરે છે એનાથી લઈ અને બીજો કણ અથડાવવા માટે જાય છે એના સુધીનું અંતર, એનાથી લઈ અને ત્રીજો કણ અથડાવવા માટે જાય છે એ સુધીનું અંતરને આપણે કીધું હતું ડિસ્ટન્સ ઓફ ઇમ્પેક્ટ પેરામીટર b. બરાબર છે? આટલા સુધી આપણે ભણ્યા હતા. હવે આજનો આપણો પ્રશ્ન છે રુથરફર્ડનું પરમાણુ મોડેલ સમજાવી તેની નિષ્ફળતાની ચર્ચા કરો. પહેલો મુદ્દો તો કે રુથરફર્ડે પરમાણુ માટે આપેલા મોડેલને પ્લેનેટરી મોડેલ કહે છે. એનું નામ છે રુથરફર્ડના મોડેલનું શું નામ છે? પ્લેનેટરી મોડેલ. બરાબર છે? રુથરફર્ડે બીજો મુદ્દો રુથરફર્ડે જણાવ્યું કે પરમાણુના કેન્દ્રમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે. આ ભાગને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. જે ધન વીજભારિત ભાગ છે. પરમાણુના કેન્દ્રમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત હોય આ ભાગને એને ન્યુક્લિયસ કીધું અને એ ન્યુક્લિયસનો જે ભાગ છે કેવો છે? ધન વીજભારિત છે. ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બસ આ એનું પરમાણુ મોડેલ છે. કેનું? રુથરફર્ડનું. શું કીધું? પરમાણુના કેન્દ્રમાં પરમાણુનું સમગ્ર દળ છે એ કેન્દ્રિત હોય. આ ભાગને એને ન્યુક્લિયસ તરીકે ઓળખાયો. ન્યુક્લિયસ છે એ કેવું હોય? ધન વીજભારિત ભાગ છે અને ન્યુક્લિયસની આસપાસ
વર્તુળાકાર કક્ષામાં કોણ ભ્રમણ કરે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. બરાબર, આટલું મોડેલ અહીંયા આપ્યું. હવે આ મોડેલની આપણે નિષ્ફળતાઓ જોઈએ. એને જે કીધું એનો તથ્ય શું છે? બરાબર, તો નિષ્ફળતાઓ રુથરફર્ડના પરમાણુ મોડેલ મુજબ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભ્રમણ કરે છે તેમની કક્ષાની ત્રિજ્યા કેટલી હશે તે ખ્યાલ આવતો નથી. બરાબર, એને ખાલી એટલું જ કીધું કે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરશે. બરાબર, પણ એ કઈ કક્ષામાં ભ્રમણ કરશે? 1s2 s2p 3s 3p 4s 3d કઈ કક્ષામાં ભ્રમણ કરશે? કક્ષા, એ કક્ષાની ત્રિજ્યા કેટલી હશે એ કોઈ વસ્તુનો રુથરફર્ડનું પરમાણુ મોડેલ છે એ ખ્યાલ આપી શકતો નથી. બરાબર, હવે જો આમ હોય કે જો ઇલેક્ટ્રોન પોતાની રીતે કક્ષાની પસંદગી કરતો હોય તો તેના પર બાહ્ય રીતે કોઈ પાબંદી લગાવી શકાય નહીં. બહારથી તમે કોઈ પણ પ્રકારનું એના ઉપર ઇલેક્ટ્રોન ઉપર કાર્ય કરો તો ઇલેક્ટ્રોન એને બહારથી કરેલા કાર્યનો કોઈ જવાબ આપે નહીં, કેમ કે એ પોતાની રીતે કક્ષાની પસંદગી કરતો હોય તો તેના ઉપર બાહ્ય કોઈ પાબંદી લગાવી શકાય નહીં. એટલે આ વસ્તુ પોસિબલ નથી. પેલા તો પોતાની રીતે ઇલેક્ટ્રોન કક્ષાની પસંદગી ન કરે. બરાબર, બીજી વાત મેક્સવેલ વાદને આપણે યાદ કરવો પડે કે વર્તુળાકાર ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તેથી ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર ન રહેતા કમાન આકાર બને છે. બરાબર, પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે એટલે આને આ કક્ષા ન હોય, પરંતુ જેમ જેમ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું જાય એમ એમ એની ઊર્જા છે એ ઓછી થતી જાય. એટલે આવી કમાનાકાર કક્ષા બનવી જોઈએ. બરાબર, અને બીજી વાત આપણે જે મેક્સવેલ વાત કરી ગયા એ કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતો ઇલેક્ટ્રોન સ્થિર રહી શકે નહીં. એટલે આ રુથરફર્ડનું પરમાણુ મોડેલ છે એ પરમાણુની છે ને એ સ્થિરતા સમજાવી શકતો નથી. બરાબર છે. હવે પછીનો આપણો પ્રશ્ન છે છોકરાઓ, પરમાણુ વર્ણપટ સમજાવી દરેક શ્રેણીઓની આવૃત્તિના સમીકરણ લખો. બરાબર, આકૃતિમાં આપણે દર્શાવેલું છે એવી રીતે આ એક ડિસ્ચાર્જ ટ્યુબ છે. એ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર અમુક વાયુ, પરમાણુ વાયુ ભરી એની અંદર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવામાં આવે તો પરમાણુઓ છે, આની અંદર રહેલા પરમાણુઓ છે એ ઉત્તેજિત થઈ અને અમુક પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે. આ વિકિરણને સ્લિટ ઉપર પાડવામાં આવે, પછી પ્રિઝમ ઉપર પાડવામાં આવે અને છેલ્લે પડદા ઉપર ઝીલતા તમને પરમાણુઓની લાક્ષણિકતાના આધારે
અમુક ચોક્કસ તરંગ લંબાઈના આ પડદા ઉપર સમૂહ જોવા મળશે. 19મી સદીની આસપાસ પરમાણુના વર્ણપટમાં, ટૂંકમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરમાણુના વર્ણપટમાં એ વર્ણપટ શ્રેણીઓની, દરેક શ્રેણીની આવૃત્તિના સમીકરણ આપણે કીધા એવી રીતે દરેક શ્રેણીઓની આવૃત્તિ અને તરંગ લંબાઈ અનુસાર એક ચોક્કસ સમૂહ બનાવી શકાય, જેને પરમાણુનો વર્ણપટ કહેવાય. બરાબર છે. પેલા આવેલાની જેકોબ બામર, જોન જેકોબ બામર નામનો ઈસવીસન 1885 ની અંદર એક શિક્ષક હતો, એને બામર શ્રેણી લાગુ પાડી, જે દ્રશ્ય પ્રકાશમાં તમને જોવા મળે. એટલે આની શરૂઆત કરતા આપણે આવું લખશું કે દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે, જેને પરમાણુ વર્ણપટ કહે છે. બરાબર છે. એની લાક્ષણિકતા, ઇટ મીન્સ કે પરમાણુની લાક્ષણિકતા અનુસાર એમાંથી તમને વર્ણપટ મળશે, ચોક્કસ સમૂહની તરંગલંબાઈ મળશે, ચોક્કસ સમૂહની આવૃત્તિ મળશે. બરાબર. આમાં શું કર્યું આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નીચા દબાણે परमाणु वायु के बाष्पमाथी परमाणु बाष्पमाथी विद्युत प्रवाह पसार करता इलेक्ट्रिक डिस्चार्ज करता आવું કયો તો પણ ચાલે. બરાબર. તે उत्तेजित થઈ વિકિરણ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ દર્શાવે છે. બરાબર. હવે એની આપણે દરેક શ્રેણીઓ લખીએ. એની પહેલી લેવી છે લાયમન શ્રેણી. જોજો આ કોમન સૂત્ર મળે, દરેકનું શું મળે? કોમન સૂત્ર. એમાં લાયમન શ્રેણીનું સૂત્ર છે 1/લેમ્બડા r કૌંસમાં 1/1² - 1/n², જ્યાં n is equal to 2 3 4 up to આખી સંખ્યા. બરાબર. જ્યાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ, r એટલે રીડબર્ગ અચળાંક છે. r is equal to શું કહેવાય એને? રીડબર્ગ અચળાંક, અને એ અચળાંકની કિંમત છે 1.097 ગુણાકારમાં 10⁷. બરાબર. રીડબર્ગ અચળાંકની કિંમત શું છે? 1.097 ગુણાકારમાં 10⁷. તો આ લાયમન શ્રેણી થઈ. હવે આને તમે પેલા શું કે આ તરંગ લંબાઈના સ્વરૂપમાં છે, આવૃત્તિના સ્વરૂપમાં તમારે દર્શાવવી હોય તો આમ લખી શકો f બરાબર c/લેમ્બડા. આવું લખી શકીએ આપણે. બરાબર. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? c/f. અહીંયા આપણે 1/લેમ્બડા છે એટલે 1/લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? f ના છેદમાં c. બરાબર. એટલે આને આવૃત્તિના સ્વરૂપમાં તમારે દર્શાવવી હોય તો f ના છેદમાં c ઇઝ ઇક્વલ ટુ r 1/1² - 1/n². આવું પણ લખી શકાશે. બરાબર. અથવા આને આવી રીતે પણ લખી શકાય f ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ r કૌંસમાં 1/1² - 1/n². c એટલે શું છે? પ્રકાશનો વેગ. તો આ તરંગ લંબાઈના સ્વરૂપમાં થઈ ગઈ શ્રેણી, અને આ કેના સ્વરૂપમાં થઈ ગઈ? આવૃત્તિના સ્વરૂપમાં. બરાબર છે. તો આપણી પહેલી શ્રેણી એટલે લાયમન શ્રેણી. હવે બીજી શ્રેણી છે
બામર શ્રેણીનું સૂત્ર છે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ તમારે લેવાના 3 4 5 અપ ટુ ટૂંકમાં અહીંયા જે આંકડો હોય એના કરતા એક આંકડો અહીંયા કેવો લેવો પડશે, વધારે લેવો પડશે. બરાબર. હવે આ સ્વરૂપમાં મારે લખવું હોય તો હવે તો આ કંઈ કરવાની જરૂર નથી, હવે એટલું તો સમજાશે. બરાબર. એટલે હું સીધું લખી દઉં f ઇઝ ઇક્વલ ટુ શું થશે, cr કૌંસમાં 1/2 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. તો આ થઈ ગઈ આપણી બામર શ્રેણી કે જે દ્રશ્ય પ્રકાશમાં જોવા મળે. બરાબર. જોન જેક બામર નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. બરાબર. ત્રીજી શ્રેણી છે આપણી પાસવન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/3 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 4 5 6 અપ ટુ અથવા f ઇઝ ઇક્વલ ટુ cr કૌંસમાં 1/3 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. આ થઈ ગઈ આપણી પાસવન શ્રેણી. ચોથી શ્રેણી છે આપણી બ્રેકેટ શ્રેણી. ચોથી શ્રેણી છે આપણી છોકરાઓ બ્રેકેટ શ્રેણીનું સામાન્ય સૂત્ર 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. બરાબર. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 5 6 7 અપ ટુ અથવા f ના આવૃત્તિના સંદર્ભમાં f ઇઝ ઇક્વલ ટુ cr કૌંસમાં 1/4 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. બરાબર. પાંચમી શ્રેણી છે આપણી ફંડ શ્રેણીનું સામાન્ય સૂત્ર છે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/5 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 6 7 8 અપ ટુ અથવા આવૃત્તિના સ્વરૂપમાં f ઇઝ ઇક્વલ ટુ cr કૌંસમાં 1/5 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. પ્રશ્ન છે છોકરાઓ આપણો લાઇમન શ્રેણીની બીટા રેખાની આવૃત્તિ શોધો. આ પ્રશ્ન વારંવાર પૂછાતો આવે છે, જરા ધ્યાનમાં રહી. બરાબર. લાઇમન શ્રેણીની બીટા રેખાની આવૃત્તિ શોધો. h બીટા પણ લખેલું હોય આવી રીતે, h બીટા રેખાની આવૃત્તિ પણ શોધો. બરાબર. તો પહેલા તો આપણું લાઇમન શ્રેણીનું કોમન સૂત્ર, લાઇમન શ્રેણી એનું કોમન સૂત્ર છે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. બરાબર છે. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લઈએ છે 2 3 4 અપ ટુ. હવે જોજો લાઇમન શ્રેણીની કેટલી છે n h બીટા રેખા. જો h આલ્ફા માટે 2, h બીટા માટે 3 અને h ગામા માટે 4. આ વસ્તુ ધ્યાનમાં રાખો. બરાબર. એટલે h બીટા રેખા માટે n બરાબર 3 લેતા શું લેવાનું છે n બરાબર 3. એટલે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r રીડબર્ગ અચળાંકની કિંમત 1.097 ગુણાકારમાં 10⁷ કૌંસમાં 1/1 સ્ક્વેર માઈનસ 1/3 સ્ક્વેર. એટલે શું થયું 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁷ કૌંસમાં 1/1 માઈનસ 1/9 આવું થયું. બરાબર છે. 9 * 1 9 એટલે આમ થયું ને 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁷ 1 માઈનસ 1 ડિવાઇડેડ બાય 9 એટલે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁷ ગુણાકારમાં 8 એના છેદમાં
બરાબર છે. આપણે 1 upon લેમ્બડા ની કિંમત છે એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે 9 ડિવાઇડેડ બાય 1.097 into 10 raised to 7 into 8 બરાબર. એટલે લેમ્બડા બરાબર હજી આની કિંમત તમે મેળવશો એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળશે 1.025 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર. આ તમને લેમ્બડા મળ્યો. બધી આપણે મેળવવાનું શું છે બીટા રેખાની આવૃત્તિ શોધો. તરંગ લંબાઈ નથી કીધી, શું કીધી? આવૃત્તિ. બરાબર. એટલે f બરાબર શું છે c upon લેમ્બડા. લેમ્બડાની કિંમત આપણે મળી એટલે f બરાબર c એટલે કેટલા 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એના છેદમાં લેમ્બડા કેટલું મળ્યું 1.025 ગુણાકારમાં 10 ની -7 ઘાત. બરાબર. એટલે f બરાબર તમને કિંમત મળશે 2.92 ગુણાકારમાં 10 ની 8 ને 7 15 ઘાત હર્ટ્ઝ. બરાબર છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, થોડુંક જોઈ લેજો.